કચ્છમાં આજે જિલ્લામાં અનુદાનિત ઉત્તર માધ્યમિક શાળાઓની ભરતી અન્વયે ઓર્ડર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કુલ મળીને 63 ઉમેદવારો હાજર રહેતા તેમને ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક ભરતી અંતર્ગત આજરોજ કચ્છ જિલ્લામાં અનુદાનિત ઉત્તર માધ્યમિક શાળાઓની ભરતી અન્વયે 12:15 કલાકે ઓલફ્રેડ હાઈસ્કૂલ ભુજ ખાતે ઉમેદવારોના ભરતી નોડલ અધિકારી વર્ગ 2 આચાર્ય બિપિન વકીલના માર્ગદર્શન હેઠળ ટીમોએ સુંદર સંકલન કરીને કાર્ય પાર પાડ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે નવનિયુક્ત શિક્ષકોને આવકારી ધગશપૂર્વક શિક્ષણ કાર્ય કરવા માટે અનુરોધ કર્યો હતો. 74 ઉમેદવારોમાંથી 63 ઉમેદવારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વર્ગ 2ના એને મંસૂરી, પૃથ્વીરાજસિંહ ઝાલા, શ્રીમતી વનિતાબેન મહિડા, તમામ મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, બિન સરકારી આચાર્ય સંઘના પદાધિકારી રણજીતસિંહ જાડેજા, સરકારી શિક્ષક સંઘના દિવ્યરાજસિંહ જાડેજા, ઉત્તર માધ્યમિક શિક્ષણ સંઘના પંકજભાઈ ધનસરિયા, શૈક્ષિક મહાસંઘના અલ્પેશ જાની સહિત અનુશાસિત શાળાના આચાર્ય ટ્રસ્ટીઓગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ ઓર્ડર આપવામાં આવ્યા હતા.